તાપી જિલ્લામાં આવેલા કુકરમુંડા તાલુકાની 15 મોરંબા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના શર્મિલાબેન રવિદાસ પાડવીએ ભવ્ય જીત મેળવી છે। કુકરમુંડા તાલુકાની 15 મોરંબા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપનો વિજય થયો છે। શર્મિલાબેન રવિદાસ પાડવીએ કુલ 9438 મત મેળવી ભવ્ય વિજય નોંધાવી છે। કોંગ્રેસના ઉમેદવાર ઇન્દિરાબેન કલ્યાણદાસભાઈ વડવીને 9352 મત મળ્યા હતા, જેના કારણે બંને પક્ષ વચ્ચે કડક ટક્કર જોવા મળી હતી। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉષાબેન સુરેશભાઈ વસાવાને 425 મત મળ્યા હતા, જ્યારે નોટામાં 340 મત નોંધાયા હતા। જણાવી દઈએ કે મોરંબા બેઠકની મતગણતરી છેલ્લે શરૂ થઈ હતી। મતગણતરીની શરૂ થતાં જ શર્મિલાબેન આગળ રહ્યા હતા। શરૂઆતમાં તેઓ લગભગ 600 મતોની લીડમાં હતા અને ત્યારબાદ આ લીડ 621 સુધી પહોંચી હતી અને પછી વધીને 1000 મતોની લીડ થઈ ગઈ હતી। અંતે શર્મિલાબેન રવિદાસ પાડવી વિજય બન્યા હતા। જીત બાદ સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સમર્થકોએ મીઠાઈ વહેંચીને જીતની ખુશી ઉજવી હતી અને વિજયનો જશ્ન મનાવ્યો હતો। શર્મિલાબેન પાડવીએ તમામ મત વિસ્તારના મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે અને આજે વિજય યાત્રા કાઢવામાં આવશે। શર્મિલાબેન રવિદાસભાઈ પાડવી, જિલ્લા પંચાયતના ઉમેદવાર। મોરંબા જિલ્લા પંચાયતના આ ભવ્ય જીત માટે હું તમામ મતદારોને દિલથી આભાર વ્યક્ત કરું છું। આ વિજય માત્ર મારો નથી, પરંતુ સમગ્ર વિસ્તારના તમામ લોકોના વિશ્વાસ માટે અને સહયોગનું પરિણામ છે। મતદાતાઓએ જે વિશ્વાસ મારા ઉપર મૂક્યો છે, એ વિશ્વાસ મેં પૂર્ણતાથી નિભાવીશ। નિષ્ઠાપૂર્વક નિભાવવાનો સંકલ્પ કરું છું કે આવનારા સમયમાં વિસ્તારના સર્વાંગી વિકાસ માટે મૂળભૂત સુવિધાઓના વિસ્તરણ અને લોકોની સમસ્યાને ઝડપી તથા અસરકારક ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહીશ। જય હિન્દ, જય ભારત માતા કી જય। મારું નામ ભૂપેન્દ્રભાઈ સગનભાઈ પાડવી, તાલુકા પંચાયત ચોખી આંબલી, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર। અને આજે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, એની અંદર તાલુકા પંચાયત ચોખી આંબલીની અંદર ભવ્ય વિજય થયો છે મારો। તે બદલ તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તા અને સૌ વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું। આગળ તમે શું કરશો જે તમે ચૂંટણી લાવ્યા છો એના માટે? આગળ જે સરકારશ્રીની યોજનાઓ છે, આપણે જન કલ્યાણકારી યોજના ભારતીય જનતા પાર્ટીની, તે તમામ યોજનાનો લાભ અમે લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરીશું। તમામ મતદારોને તમે શું સંદેશો આપશો? તમામ મતદારો જે રીતે મારા પર વિશ્વાસ રાખીને મત આપ્યા છે, તો એમના જે કોઈ પણ સમસ્યા હશે, એમને પ્રથમ પ્રાથમિકતા આપીને એની સમસ્યાને હલ કરવાનો પ્રયત્ન કરીશ। જી, ખૂબ આભાર। આજરોજ ઇલેક્શનના પરિણામ આવતા લોકોમાં બહુ ઉત્સાહ છે અને બધા કાર્યકર્તા અમારી સાથે સવારથી જોડાયેલા છે। મતદારોનો વિશ્વાસ જીતવા માટે તમે કયા મુદ્દાઓ પર ધ્યાન આપ્યું હતું? મતદારોના વિશ્વાસ જીતવા માટે અમે એ લોકોને સરકારની અનેક યોજના છે, એ યોજના લોકો સુધી પહોંચતી નથી હમણાં સુધી। સરકારે 420 કેટલી યોજના બનાવેલી છે, તો મતદારો સુધી હમણાં સુધી તો લગભગ 5 થી 6 યોજના જ પહોંચે છે। પણ અમે લોકોને કીધું કે તમારે ત્યાં જે યોજના નથી પહોંચતી, અમે યોજના પહોંચાડશું। ગામના કંઈ ખૂટતી વસ્તુ એ કરશું, લોકો જોડે સંપર્કમાં રહીશું, લોકોને કંઈક સમસ્યા છે એ પૂછશું। એ બધું એવી વાતો અમે મતદારોને કીધી અને મતદારોએ અમને પ્રચંડ બહુમતથી અમે ચૂંટ્યા। હાલ લોકોની સૌથી મોટી સમસ્યા શું છે અહીંયા? હાલ લોકોની સમસ્યા એવી છે કે લોકોને યોજનાની પૂરું ખબર નથી। સરકારશ્રીની યોજના છે, ગણેલા લોકો છે અહીંયા, પણ અમુક જો આગળના વડીલો છે અહીંયા સુધી યોજના એ લોકોને ખબર નથી હજુ। આ સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે તમે શું પગલાં લેશો? આ સમસ્યાના ઝડપી ઉકેલ માટે અમે લોકો જોડે સંપર્ક કરશું, લોકો જોડે બેઠશું, લોકોને બતાવશું
ગામ ગામ જઈને લોકોને બતાવશું સરકારશ્રીની યોજના કઈ કઈ છે અને તમને કઈ કઈ મળી છે, કઈ કઈ બાકી છે એને અમે લોકોને અપાવશું. જી અંતે ચૂંટણી દરમિયાન સૌથી મોટો પડકાર કયો રહ્યો હતો? ચૂંટણી દ્વારા સૌથી મોટો પ્રચાર તો પ્રચાર કરવા માટે અમે, કારણ કે ઉપરથી એક 40-42 ડિગ્રી ધૂપનો એ પડકાર હતો. એમાં લોકોને લગભગ 100-150 લોકોને ફરવાનો, એ લોકોને કંઈક થઈ નહીં જાય એનું બધું ખ્યાલ રાખીને લોકોએ પણ અમને અમારા જોડે ફર્યા. 200-300 લોકો પ્રચારમાં અમારા જોડે ફર્યા. લોકોનો સારો સાથ સહકાર મળ્યો અમને. જી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી.